નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાઠોડ રાહુલ આઈઆઈએલ ટ્રેક્ટર બ્રાન્ડ કંપની વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ભીંડાના ફિલ્ડની વિઝિટમાં આવ્યા છે। ખોડીદાસભાઈ નકુમે ભીંડાનું વાવેતર કરેલું છે। તો સૌપ્રથમ ખોડીદાસભાઈ તમારો પરિચય આપી દો। મારું નામ ખોડીદાસ નકુમ, ખેબા ગામ, તાલુકો જિલ્લો જામનગર। અમે ભીંડાનું વાવેતર કરેલું હતું। એમાં ભીંડામાં ઉપર પોપડ એ બધી પીરી પડવા માંડી હતી અને થ્રીપનો હેવી અટેક થયો હતો, જેના લીધે થ્રીપ્સનો આ ભાઈના ભીંડામાં થ્રીપ્સના હેવી અટેકને લીધે પાન કુકડાઈ ગયા છે। એના લીધે એ ભાઈએ થ્રીપ્સ માટે 10 ml લેખે પંપે સિનવા દવાનો છંટકાવ કરેલ છે। હવે ખોડીદાસભાઈ પાસેથી આપણે અભિપ્રાય લેશું કે સિનવા દવાનું ભીંડામાં કેવું રિઝલ્ટ મળે છે। ભીંડામાં તો બહુ સારું રિઝલ્ટ મળ્યું। આ બધું પીળું પડી ગયું હતું, આ બધા ઉપરની કોપરની અને ભીંડાની સિંગે પીરી થવા લાગી હતી। પછી આ દવાનો છંટકાવ કર્યો પંપે 10 ml, પછી 4-5 દિવસમાં સારું રિઝલ્ટ મળી ગયું। અને પછી મારે જે 30 જબલા ઉતરતા હતા આખા ઘેરામાં, 1.5 વીઘાનું વાવેતર છે, 10 જબલાનો ડાયરેક્ટ વધારો આવ્યો 5-6 દિવસે, સરેરાશ 5-6 દિવસે। અને રિઝલ્ટ એ સારું મળ્યું। થ્રીપનું કાંઈ પ્રમાણ જોવા નથી મળતું, બધી થ્રીપ્સ મરી ગઈ છે, બધી થ્રીપ્સ નાશ થઈ ગઈ છે। આ પાનમાં આ ભીંડામાં નરવાઈ આવી ગઈ છે અને નવી ફૂટ આવી છે। હવે તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? આનો ઉપયોગ કરાય। થ્રીપ્સનો હેવી અટેક કે પીળો પડતો હોય અને આમાં અન્ય ઈયળો છે બધું આવી જાય ભેગું, લીલી પોપટી, થ્રીપ્સ, ચૂસિયા જીવાતો, ઈયળો એ કાંઈ હોય આમાં છે નહીં।